વિડીયોમાં તો આપણે આ બનાવવાનું છે સિંગ પાક. તો હેલો આપણે દાણ બધું તૈયાર કરીએ છીએ. તો આપણે હવે બધું બનાવશું. એવા આપણે તમને અહીંયા દેખાડશું. અહીંયા આપણે બનાવવાનું શરૂ છે. તો આપણે અહીંયા દાણા બધા મહરાય છે, ફાયદો થાય છે, અને તમને આનો આખો ફૂલ વિડીયો બતાવશું. આ છે અમારા રોહિતભાઈ. તો બની રહેતો ઠેર સુધી વિડીયોમાં. તો આપણે બનાવીશું. આપણે બનાવી દોસ્તો. તો આપણે આ બધું ફાયદું ને બધું વાવલવા દાખું. તો હાલો અહીંયા આપણે વિડીયોમાં આપણે અહીંયા ફાયદું વાવેલીશું. આપણે એ પહેલાં ત્યાં અહીંયા વાવલેલી છે. તો હવે અહીંયા આપણે ફાયદું વાવલીશું. ચાસણી મૂકી દીધી છે અને હલાયા રાખવાની ફૂલ જ્યાં સુધી પાકે નહીં ત્યાં સુધી. અને આપણે અહીંયા શોખીન બધું તૈયાર કરી નાખ્યું. શોખી છે આપણે સેટઅપ બધું ગોળની ચાસણી આપણે આવો દેવાનું. દાણા નાખો. દાણા તો હવે આપણે દાણા નાખીશું. તો હલો હલો દાણા નાખી દીધા હોય. તો હવે આપણે સોકી લાવી દો. હવે આપણે અહીંયા સોકી મૂકી દઈશું. હવે ઘા અહીંયા ને પછી આપણે અહીંયા બધી શર્ટ ફેરફું કશું પાડવાનું હોય. આપણે તવીથો હવે આવી છે. આપણે તવીથો હે 100 વર્ષ તો જૂનો. તો હાલો તો પાકી જાય ત્યાં સુધી આપણે મારી પાસે આપણે આમાં પાથરીશું. તો હાલો આપણે અહીંયા પાથરી દઈએ સોકીમાં. આપણે આપણો સિંગ પાક હવે આપણે એને હેરખો પોળો પાડી દઈશું. આપણે વાઇટ કે પાડી દઈશું પોળો. તવીથી વાઇટકામાં કેમ સુઈટો? તો આપણે ગલતી કરી નાખી મોટી. તો હવે તો આપણે આને તવીથે પહેલાં પોળો પાડી દઈશું. તમે કરો ઘર તો આપણે વાઇટ કે અહીંયા તેલ સોંપડી દેવું. આપણે વાઇટ કે અહીંયા તેલ સોંપડી દીધું છે. તો પોળો પડી ગયા ને. હવે આપણે આમાં પાથરી દેવું સોકીમાં. હજી તોય થોડુંક તેલ ઘટે છે. અહીંયા જાડો થઈ ગયો. આપણે તેલ હરખું થતું ને આ તો સોટાડી તો આપણે પાછું તેલ સોપડીશું. વાઇટ કે પાછું તેલ સોપડી દીધું.
તેલ 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 હાકડે તેલ તેલ આવી ગયા આપણા અને હળવું હળવું પાડશું. બહુ કઠણ હે. મારી બાને બહુ બળ પડ્યું હે બસ નહીં એટલે આમાં આવે જો આમાં ધોઈ ન આવે. આપણે તેલ તેલ હાકડે મમરાઈ નાખી દીધા હે આપણે. આપણે હવે લાડવા વાળી નાખશું. તો આપણે બે તો મુહૂર્તના વાળી નાખ્યા હે. અહીંયા આપણું લાડવા વાળાની સામગ્રી ઠરી ગયું છે. તો હવે આપણે લાડવા વાળી નાખી દીધા. લાડવા આપણે વાળી નાખ્યા છે. આપણે બધું છે સેટ પાણી. આ છે તેલ હાકડે 2 થાળી સિંગ પાક ને લાડુ મમરા. હા આપણે કિચનનો સામાન. તો મળી બધાને હેપી હે. તો આપણે મળીએ કાલના બીજા વ્લોગમાં.